સાધનામાં આ ગુણો તો કેળવવા જ પડે ને? હા, ચોક્કસ. આત્મા સાધનામાં જે ગુણો કેળવવાના છે તેના બે પ્રકાર છે. એક મુખ્ય ગુણ અને બીજો પૂરક ગુણ છે. દાખલા તરીકે પૈસા કમાવીને શ્રીમંત બનવું છે. હવે શ્રીમંત બનવા અનિવાર્ય શું? ધંધો કરવાની આવડત જોઈએ. પણ ધંધો કરનારને બોલતા સરસ આવડતું ન હોય, ભાષા ઉપર કાબૂ ન હોય, તેવા વેપારીને ધંધામાં થોડી અગવડતા પડે પણ ધંધો તો કરી શકે. પણ જો સાથે સરસ લખતા બોલતા આવડે તો ઉપયોગી થશે જ. પણ તે મુખ્ય ગુણ નથી, પૂરક ગુણ છે. તમે ડૉક્ટરનો મુખ્ય ગુણ મેડિકલ લાઇનની બરાબર જાણકારી છે. બીજા ગુણો ઓછા વધારે હોય તો ચાલે. સાઈડમાં સાથે બીજા ગુણો હોય તો તેને ઉપયોગી થાય. પણ મુખ્ય ગુણ તો મેડિકલની જાણકારી છે. પેલા બધા પ્લસ પોઈન્ટ છે, પણ અનિવાર્ય મસ્ટ નથી. તેમ ચિત્તશુદ્ધિ પૂરક ગુણ છે, પણ આત્મકલ્યાણના માર્ગમાં આત્મશુદ્ધિ અનિવાર્ય ગુણ છે. ચિત્તશુદ્ધિ પૂરક ગુણ છે, માટે ન કેળવો તેવું એમ નથી કહેતા. જેટલા ગુણો કેળવો તેટલું વધારે સારું છે. ચિત્તશુદ્ધિ આત્મશુદ્ધિ માટે સહાયક બની શકે, માટે તે કેળવવાની ના નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.